નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર અમારી કોઝન ફાર્મિંગ ટીમ પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં આવી પહોંચી છે, જ્યાં આપણે કારેલા પાકની અંદર અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છે. ખેડૂત મિત્રો, જે આપણી વચ્ચે ઉપસ્થિત યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર જસવંતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓએ ચાલુ વર્ષ દરમિયાન કારેલીના પાકનું વાવેતર કર્યું છે અને આ પાકની અંદર એમને કોઝન ફાર્મિંગનું કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કર્યો છે તે આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું. જસવંતભાઈ, આજે આપણે કારેલાના ક્રોપની અંદર અત્યારે વિડીયો બનાવી રહ્યા છે, બરાબર? હા, બરાબર. તો આ ક્રોપની અંદર આપણે કયો પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? હવે સેન્દ્રિય ખાતર કોઝન પાવર, બરાબર. અને કલ્પશક્તિ હા, ચડાવ્યું હતું. બરાબર. કલ્પશક્તિ પાવર અમે છોટ્યું છે. બરાબર. બીજું એનું નીમ રક્ષક આવે, નીમ રક્ષણ, હા, એ ઉપર છોટ્યું છે અમે. બરાબર. છોટીએ જ છે. બરાબર. તો ખેડૂત મિત્રો, જસવંતભાઈનું કહેવું એવું છે કે આની અંદર જે આપણું સેન્દ્રિય ખાતર આવી રહ્યું છે, જે કોઝન પાવર નામથી આવી રહ્યું છે ખેડૂત મિત્રો, ત્યારબાદ આની અંદર એમને કલ્પશક્તિ દવાનો પણ ઉપયોગ કરેલો છે, જે ઓર્ગેનિક બેઝમાં છે. ત્યારબાદ આપણું કલ્પશક્તિ પાવર પ્લસ, જેની અંદર ઓર્ગેનિક કાર્બન પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પ્લસ ઓર્ગેનિક હ્યુમન્સ છે, જે ખરેખર ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. ત્યારબાદ ચૂસ્યા પ્રકારની જીવાત માટે એમને નીમ રક્ષણનો ઉપયોગ કરેલો છે મિત્રો. તો ખરેખર જસવંતભાઈ, આપ જે ક્રોપ છે કારેલીનો, એની અંદર તમે જે આપણી કોઝન ફાર્મિંગની જે પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો, તો એ વાપર્યા પછી તમને પરિણામ કેવું જોવા મળ્યું? ના, સારું છે પરિણામ. આ સાલ બધું એ વાપર્યું છે, કોઝન પાવરનું, કલ્પશક્તિને. હા હા, બહુ સારું છે અને બે હારે સારો આવે છે. બરાબર. તો જસવંતભાઈ, આ જે 4 પ્રોડક્ટ તમે તમારા પાકની અંદર ઉપયોગ કર્યો છે, બરાબર? તો તમે બીજું કોઈ મરચાનું કે જે વાવેતર કર્યા હોય એની અંદર પણ તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? મરચામાં કર્યું છે, મરચામાં સારું છે. બરાબર. પછી ચૂસ્યા પ્રકારની જીવાત માટે તમે નીમ રક્ષણનો છંટકાવ મરચાની અંદર કરેલો છે? મરચાની અંદર કર્યું છે અને સારા છે મરચા. અને બીજું જસવંતભાઈ, અતિ વિશેષ તમને એક વાત કરું તો તમે આની અંદર કલ્પશક્તિ દવાનો છંટકાવ કરેલો છે, બરાબર? તો મરચાની અંદર પણ તમે કલ્પશક્તિ દવાનો છંટકાવ કર્યો હશે, સાથે નીમ રક્ષણ અને બંને ભેગું કરી અને તમે છંટકાવ કર્યો છે. તો એ બંનેનો છંટકાવ કર્યા પછી તમને શું પરિણામ જોવા મળે છે? સારું છે, બે સારું આવે છે. હા હા, મતલબ ગ્રોથ સારો થયો છે, વેલા બધું કમ્પ્લીટ પુરાઈ ગયા છે. બરાબર. બે સારું આવે છે અને એકદમ ગ્રીનરી છે. અને આ જે અત્યારે આપણે કારેલીના ક્રોપની અંદર જસવંતભાઈ જે વિડીયો બનાવી રહ્યા છે, એ કેટલા દિવસનો ક્રોપ છે? આ 1.5 થી પૂણા 2 મહિના થયા ટૂંકમાં, એટલે 45 થી 50 દિવસ. 50 દિવસ. તો 45 થી 50 દિવસે જે તમારે વીણી ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો, આપ આ જોઈ શકો છો. તો ઉત્પાદનમાં અત્યારે કેવું છે તમારે આ કારેલીની અંદર? ઉત્પાદનમાં તો શરૂઆત હશે, બરાબર. એક વખત જ વીણી છે, બીજા વખત વીણવાની. ઓકે, તો શરૂઆત આવી થઈ છે, બરાબર. તો આ જે કલ્પશક્તિ દવાનો તમે ઉપયોગ કર્યો, એનાથી તમારે ફ્લાવરિંગમાં શું ડિફરન્સ જોવા મળ્યો છે તમને? આ ફ્લાવરિંગ તો ફૂલ સારું એવું આવે છે અને બે હારે પણ સારું છે. બરાબર. તો આ જે પ્રોડક્ટ તમે ઉપયોગ કર્યો છે, બરાબર, કોઝન પાવર, કલ્પશક્તિ પાવર પ્લસ અને નીમ રક્ષણ, આ પ્રોડક્ટના જે તમારા ખેતરની અંદર સારા પરિણામો મળ્યા છે, તો અમારા યુટ્યુબના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રો યુટ્યુબ ઉપર આ વિડીયો નિહાળી રહ્યા છે. બીજા ખેડૂત મિત્રોને તમારો શું સંદેશો છે? સારી પ્રોડક્ટો છે અને તે વાપરવી જોઈએ અને સારામાં સારું પરિણામ છે એનું. બરાબર. અને વાપરવાથી ફાયદો જ છે અને દરેક ઓર્ગેનિક છે એટલે વાંધો ના આવે. અને ખેડૂતોને પોસાય એવા પોષકક્ષણ ભાવમાં પ્રોડક્ટ છે કે શું છે? એકદમ રીઝનેબલ છે, બરાબર. તો ખેડૂત મિત્રો, આ આપણી વચ્ચે આજે જસવંતભાઈની આપણે મુલાકાત લીધી, જેઓએ ખરેખર કોઝન ફાર્મિંગની પ્રોડક્ટોનો ઉપયોગ કરી અને ખરેખર એક ગૌરવની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. તો આવા જ નવા વિડીયો અને નવી વાત સાથે, નવા વિચાર સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.